જો ગઈકાલે આપણે લોકોએ રાઉલ્ટના બંને નિયમો ઓકે તેના જો રાઉલ્ટના બંને નિયમો જોયેલા હતા, સાથે સાથે ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયનવાળા બધા સૂત્ર જોયેલા હતા. આજે હું તમને લોકોને જે સૂત્ર આપું છું ને એ સૂત્ર ખાસ ધ્યાન આપજો. આપણે એક સૂત્ર કાલે ઠાર બિંદુ ઉન્નયનનું હતું. ઠાર બિંદુ ઉન્નયન માટે કેબી વાળું ને સૂત્ર હતું. કયું હતું? મત કર डबला खाली कब हो गए डबले हजार. એમાં આ કેબી શું હતો? તો સાહેબ કેબી હતો બોઇલિંગ છે એટલે ઉત્કલન બિંદુ, અથવા આપણે એમ કહી શકીએ સાદી ભાષામાં એ છે ઉન્નયન અચળાંક. ઓકે, એક આપણી પાસે સેકન્ડ સૂત્ર હતું કે મત કર ડબલા ખાલી, એટલે અહીંયા ખાલી TF આવે, W0, બાકી આ કોઈ સૂત્રમાં ફેરફાર નહીં. અહીંયા KF ઇન્ટુ W ઇન્ટુ 1000. જ્યારે KF છે એ છે ઠાર બિંદુ અવનયન અચળાંક, એટલે આપણે અહીંયા લખી નાખીએ અવનયન અચળાંક. જો અવનયન અચળાંક અને ઉન્નયન અચળાંક છે એ ડિપેન્ડેડ કોના ઉપર હોય છે? કે ડિપેન્ડેડ હોય છે દ્રાવકના સ્વભાવ ઉપર. કોના? દ્રાવકના સ્વભાવ. હવે ઇન્ડિવિજ્યુઅલી ઘણીવાર તમને છે ને માહિતી આપીને તમને લોકોને પૂછી શકે કે કેબી અને KF શું છે. તો અહીં ધ્યાન આપજો. આ તમને અહીંયા હું કેબી અને KF વિશેની માહિતી આપું છું. તો કેબી અને KF જો તમારે ડાયરેક્ટ શોધવું હોય તો પણ તમે આ મેથડને આધારે શોધી શકો છો. કઈ રીતે? જો હવે આપણી પાસે અહીંયા દાખલા તરીકે KF શોધવો છે તો એનું સૂત્ર ડાયરેક્ટ તમે યાદ રાખો કે R ઇન્ટુ T0F સ્ક્વેર. T0F એટલે પાણીનું ફ્રીઝિંગ પોઈન્ટ, બરોબર છે, ઇન્ટુ N એનો મોલેક્યુલર વેઇટ ડિવાઈડ બાય ડેલ્ટા H ફ્યુઝન. ફ્યુઝન એટલે શું થાય? એન્થાલ્પી. કઈ? સર્જન એન્થાલ્પી. સર્જન એન્થાલ્પી. એટલે અહીંયા તમારી પાસે છે, પણ આ સર્જન એન્થાલ્પી કોની લેવાની છે? યાદ રાખજો, સોલ્વેન્ટની, એટલે કે દ્રાવકની લેવાની છે. કોની? દ્રાવકની, નોટ સોલ્યુટ. ફ્યુઝન એન્થાલ્પી ઓફ સોલ્વેન્ટ. એટલે આ રીતના સેમ પોઝિશન તમે કેબીમાં પણ આ જ રાખી શકો કે કેબી આર ઇન્ટુ, પણ અહીંયા ખાલી શું રહીએ કે અહીંયા એક જ મિનિટ, અહીંયા ડેલ્ટા 0 બી સ્ક્વેર એટલે બોઇલિંગ પોઈન્ટ, એટલે એ પાણીનું જ થયું ને, અને ફ્યુઝન ઇન્ટુ 1000. ઓકે, એક આ સૂત્ર આપણી પાસે થશે. હવે ધ્યાન આપજો. હવે તમને એન્થાલ્પી તમને પર ગ્રામ આપી હોય, કેટલી આપી? પર ગ્રામ આપી હોય તો પર ગ્રામ આપી હોય તો કેપિટલ ફ્યુઝન એન્થાલ્પી આ સેમ આની જગ્યાએ જ લાગશે, ઉપર એમ નો આવે, બરોબર છે. પર ગ્રામ તમને કીધી હોય તો ઉપર એમ આવશે નહીં, બાકી બધું સેમ રહેશે. ગ્રામ. હજી એક સૂત્ર યાદ રાખજો કે ડેલ્ટા H એટલે કયો? સ્મોલ h. એનું સૂત્ર આપણે લેવું પડશે ને, ડેલ્ટા H ફ્યુઝન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H ફ્યુઝન કોની? દ્રાવકની, ડિવાઈડ બાય M. ધ્યાન આપજો, KF અને KB નો એકમ, KF અને KB નો જે એકમ છે એ એકમ હશે ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ, અથવા કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ. ધ્યાન આપજો, કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. ઓકે, આ થોડી માહિતી થઈ તમારી જે ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન વાળી હતી એની માહિતી છે. ફરીથી કેબી અને KF છે દ્રાવણની, કેબી અને KF દ્રાવકની લાક્ષણિકતા પર આધારિત છે. ઓકે, દ્રાવકની કોની લાક્ષણિકતા ઉપર શું છે? એ આધાર છે. ચાલો નેક્સ્ટ છે આપણી પાસે. હવે જે થિયરી છે એ છે અભિસરણ દબાણની છે. કોની છે? અભિસરણ દબાણની. હવે એ અહીંયા ધ્યાન આપો. પેલી વસ્તુ, અભિસરણ દબાણ. અભિસરણ એટલે શું? ચલો અહીંયા કોઈને ખબર છે? ઊંચી સાંદ્રતાથી
દ્રાવકનું વહન જે છે ઊંચી સાંદ્રતાથી નીચી સાંદ્રતા તરફ થાય તેને. પેલી વસ્તુ, દ્રાવકનું સ્થાનાંતર થાય કે દ્રાવ્યનું સ્થાનાંતર થાય? દ્રાવકનું. કેનું થાય? દ્રાવકનું થાય. જો એક સાદી સરળ ભાષામાં દાખલા તરીકે તમારી પાસે એક પાત્ર છે. આ પાત્રની વચ્ચે શું મૂકવાનું છે? અર્ધ પારગમ્ય પડદો. હવે આ સાઈડ છે ને દીકરા, તમે લોકોએ CuSO4 નું દ્રાવણ ભર્યું છે અને આ સાઈડ પાણી ભરેલું છે. તમે સમજો ને, આ બાજુ CuSO4 છે, 2 મોલર CuSO4 છે અને આ બાજુ છે 0.5 મોલર CuSO4. ઓકે, આ શું છે? તો સાહેબ આ છે અર્ધ પારગમ્ય પડદો. અર્ધ પારગમ્ય પડદો. ઓકે, બંને તરફ આ વસ્તુ ભરેલી છે, અર્ધ પારગમ્ય પડદો. પડદો. હવે શું થશે કે અહીંયા જો તમારી રાઈટ સાઈડ થી આ જે વહન છે, કારણ કે આ બાજુ સાંદ્રતા ઓછી છે, આ બાજુ સાંદ્રતા વધારે છે, એટલે હંમેશા વહન કઈ બાજુ થાય? આ બાજુથી આ બાજુ વહન થાય. અને વહન છે એ ઓલવેઝ અહીં ફક્ત દ્રાવકનું વહન થાય છે. અહીંયા ફક્ત કોનું વહન થાય છે? દ્રાવકનું વહન થાય છે. બરોબર છે. હવે આ જે ઘટના છે, એને શું કહેવાય? ઓસ્મોસિસ કહેવાય. શું કહેવાય? ઓસ્મોસિસ. હવે આ અર્ધપારગમ્ય પડદા છે એ 2 પ્રકારના હોય. અર્ધપારગમ્ય પડદા છે કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના. એક કયો હોય? એક હોય સાહેબ કુદરતી અને એક કયો હોય? કૃત્રિમ. કુદરતીમાં કયા કયા હોય? કોઈને ખબર છે? ઈંડાની જરદી, દેડકાની મૂત્રાશય. કોષ દિવાલ છે, મૂત્રાશયની કોથળી છે. ઓકે, એ કઈ તરીકે પ્રાણીઓના મૂત્રાશયની કોથળી છે, કોષ દિવાલ છે, એ બધા કયા તરીકે વર્તે? કુદરતી. કૃત્રિમમાં કોણ કોણ હોય? સર, એક હોય પાર્ચમેન્ટ પેપર, પછી સેલોફન પેપર. સેલોફન પેપર છે એ પણ કૃત્રિમ રીતે વાપરી શકો. બટર પેપર છે એ પણ તમે કૃત્રિમ અર્ધપારગમ્ય પડદો તરીકે. અને સારામાં સારો કોણ છે? ઉત્તમ એ છે કોપર ફેરો સાયનાઇડ. ધ્યાન આપજો, કોપર ફેરો સાયનાઇડ છે એ સારામાં સારો અર્ધપારગમ્ય પડદો છે. ઓકે, એટલે આપણે આને લખી શકીએ કોપર Cu2 અને અહીંયા FeCN6. ઓકે, આ સારામાં સારો કોપર ફેરોસાયનાઇડ છે. સારામાં સારો શું છે? અર્ધપારગમ્ય પડદો છે. હવે અમુક એના ઉદાહરણો કોઈ આપી શકે કે અભિસરણની ઘટના એટલે થાય હું? દાખલા તરીકે હું તમને લોકોનું ઉદાહરણ આપું કે કરમાયેલું ફૂલ છે એને જ્યારે હું પાણીમાં મૂકું એટલે શું થશે? કરમાયેલા ફૂલની અંદર સાંદ્રતા અત્યારે કેવી છે? વધારે છે. એટલે પાણીની સાંદ્રતા એની સાપેક્ષમાં ઓછી, એટલે પાણી એ ફૂલની અંદર જશે એટલે એ ફૂલ ખીલી ઉઠશે. બરોબર છે. પછી જમીનમાં રહેલું જે પાણી છે એ વૃક્ષ પોતાની તરફ ખેંચે છે. પછી પાણીને અલગ અલગ જગ્યાએ પહોંચાડો. જે વૃક્ષ છે એ પાણીને લઈને અલગ અલગ જગ્યાએ પહોંચાડી શકે છે. પછી હજી એક તમને દેશી ઉપચાર કહું તો તમને લોકોને આઈડિયા હશે કે પેલું સર આપણે શું કહેવાય? કેરી છે, જે કેરીને મીઠાવાળા પાણીમાં સૂકીએ પછી કેરી છે એ શોષાઈ જતી હોય, ખબર છે? એકદમ આમ પેલી કડક થઈ જતી. તો એ પણ શું છે? એક અભિસરણની જ ઘટના છે, આપણે એને કહી શકીએ. ઓકે, હવે ધ્યાન આપજો કે આ જે અભિસરણ છે એ અભિસરણ દબાણ, હવે આ તો ચાલો અભિસરણની થઈ, તો અભિસરણ દબાણ કેમ આપવામાં આવ્યું? હવે શું છે કે અહીંયા તમે જુઓ, શરૂઆતમાં 2 બાજુ PP છે, એટલે કારણ કે પાત્ર અત્યારે ખુલ્લું છે એટલે 2 બાજુ PP છે. હવે હું શું કરું છું કે અહીંયા આ પાત્રને અહીંથી ક્લોઝ કરું છું. ઓકે, અહીંથી આ ક્લોઝ કરું છું, એક પિસ્ટન મૂકી દઉં છું ને અહીં ક્લોઝ કરું છું. હજી તમે જોઈ શકો છો કે હજી આ જે દ્રાવણો છે આ સાઈડ સતત ને સતત વધતા રહે છે. ઓકે, સતત ને સતત વધતા, એને કારણે આ પાણી દ્વારા અહીંયા કંઈક દબાણ લાગશે. આ પાણી દ્વારા અહીંયા કંઈક દબાણ લાગશે. હવે દબાણ લાગવાને કારણે શું થશે કે એ પિસ્ટન ઉપર આમ પ્રેશર કરશે. એટલે ઓલરેડી પી હતું અને આ કઈ ઘટનાને કારણે અહીંયા પિસ્ટન ઉપર દબાણ લાગ્યું દીકરા? આ કઈ ઘટના થઈ તો એ પિસ્ટન ઉપર દબાણ લાગ્યું? આન્સર પ્લીઝ ફટાફટ. યસ, વેરી ગુડ. અભિસરણ દબાણને કારણે લાગ્યું.
એટલે એને કારણે અહીંયા કંઈક એક્સ્ટ્રા તમને દબાણ જોવા મળ્યું. એટલે કુલ દબાણ જે છે આનું કુલ દબાણ આને કહેવામાં આવ્યું અભિસરણ દબાણ, જેને તમે પાઈ વડે દર્શાવો. બરોબર છે. પરંતુ અભિસરણ દબાણ આપવા વાળા છે ને દીકરા ખરેખર 3 મહાન વૈજ્ઞાનિક હતા. એ ત્રણને તમે ઓળખો છો. એ હતા બોyle, ગેલ્યુસેક અને એવોગેડ્રો. કોણ કોણ હતા ધ્યાન આપજો. બોyle, ગેલ્યુસેક અને એવોગેડ્રો. ધ્યાન આપજો, તમારી બુકમાં એનસીઆરટીમાં નથી કે આ કઈ રીતે આવ્યો છે. ખરેખર આ જે જૂની બુક હતી ને એમાં હતું, પછી આ એનસીઆરટીમાં નથી આપેલું કે આ ત્રણેય નિયમ ને. બોયલનો નિયમ શું છે? પી ચલે છે 1/v. વેરી ગુડ. ગેલ્યુસેક? પી ચલે છે ટી. યસ. અને એવોગેડ્રો? v ચલે છે n. બરોબર છે. શું થાય? v ચલે છે n. પરંતુ એની સંખ્યાને સમાન કદને કારણે આપણે શું કહીએ છીએ? ઘણીવાર એને p ચલે છે n પણ કહી શકાય છે. હવે ધ્યાન આપજો, આમાં બધામાં સમાન શું છે? p કોમન છે. બધામાં સમાન શું છે? p કોમન છે. તો p અહીંયા કોમન રાખીએ તો પ્રપોઝનલ ટુ થશે t ઇન્ટુ n/v થશે. અહીંથી હું પ્રપોઝનલ ટુ કાઢું એટલે મને અહીંયા મળે નવો અચળાંક r. r શું છે દીકરા? સાર્વત્રિક નહીં, વાયુ અચળાંક છે. શું છે? વાયુ અચળાંક છે. હવે આ p ને છે હું પાઈ કહી શકું, બીકોઝ ઓફ આપણે અભિસરણ દબાણ છે એટલે પાઈ. એટલે અહીંયા શું લાગશે? nRT ડિવાઈડ બાય v. ઓકે. n એટલે શું થાય? n એટલે શું થાય? n એટલે સર વજનના છેદમાં આણ્વીય દળ. તો મૂકો વજનના છેદમાં આણ્વીય દળ એટલે વજનના છેદમાં આણ્વીય દળ એટલે WRT/mv. ઓકે. એટલે આ થયું તમારું સૂત્ર WR2/mv. આને યાદ રાખજો, પાઈ ઇઝ ઇક્વલ ટુ વાર્તાના છેદમાં માવો. હું વાર્તાના છેદમાં માવો. એટલે તમને આ વસ્તુ યાદ રહી જશે. ઓકે. એટલે WRT/mv. જો અહીંયા વોન્ટ ઓફ અવયવની પણ ચર્ચા થાય. બધા સૂત્રમાં તમારે આ મૂકવાનું, પણ આપણે એકવાર વોન્ટ ઓફ અવયવ જોઈ લઈએ ને પછી આમાં મૂકવાનું તો તમને ખબર પડશે. કારણ કે વોન્ટ ઓફ અવયવ જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી આ કઈ કામનું નથી. ચાલો હવે જો એક સૂત્ર આ રીતના પર રિલેટેબલ થશે કે પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT/mv. હવે જે હું રાઉન્ડ કરું છું એ મને કયો તો જરીક આ કોનું સૂત્ર છે? આ મોલારિટીનું સૂત્ર થાય. દ્રાવ્યનું વજન છેદમાં મોલેક્યુલર વેઇટ ગુણ્યા દ્રાવણનું કદ. પણ આ કદ કેમાં હશે? લીટરમાં હશે. યસ. તો આ કોનું થયું? મોલારિટીનું થયું. મોલારિટીને તમે બીજા કઈ રીતે ઓળખો? સાંદ્રતા. કયા રીતે ઓળખો દીકરા? સાંદ્રતાને. સાંદ્રતાને તમે શું દર્શાવો છો? C. કોન્સન્ટ્રેશન. ધેટ્સ વાય આપણે આની જગ્યાએ લખી શકીએ પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. આઈડિયા આવશે કઈ કે નહીં ખબર પડે? હા સર. ઓકે ચાલો. તો હવે આને આધારે છે ને ઘણીવાર ડિફરન્સ જો અલગ અલગ હોય તો પણ આ રીતના લખી શકાય. જો આ રીતના હોય પાઈ1 ઇઝ ઇક્વલ ટુ પાઈ2. ધેટ્સ વાય તમે આને શું કહી શકો? C1 RT અને C2 RT. એક આ સૂત્ર પણ અલગ બની શકે, એક આ સૂત્ર પણ જો બની શકે. એ બની શકે કુલ જે અભિસરણ દબાણ છે ઇઝ ઇક્વલ ટુ શું થશે? પાઈ1 ઇન્ટુ V1 પ્લસ પાઈ2 ઇન્ટુ V2 ડિવાઈડ બાય V1 પ્લસ V2. ઓકે ચાલો. એક આ સૂત્ર આપણી પાસે થઈ શકે. ચાલો ઓકે. તો ચાલો આટલી વસ્તુ ખબર પડશે. જો જુદા જુદા મોલ હોય તો પણ અલગ અલગ રીતે પી શકે. ઘણીવાર અભિસરણ દબાણ નક્કી કરવાની ઘણી અલગ અલગ મેથડો આપણી પાસે હોતી હોય છે. ઓકે ચાલો અહીંયા સુધી અભિસરણમાં ખબર પડશે. ચલો હવે અભિસરણના પણ અલગ અલગ ભાગ હોય. તમને કદાચ આઈડિયા હશે તો એક પેલો જે ભાગ હતો એ હોય સમઅભિસરી દબાણ. ચાલો અહીંયા લખવું નથી પણ તમને ડાયરેક્ટ ખબર પડી જાય. તમારો આન્સર મારા માટે મહત્વનો છે. એક છે સમઅભિસરી દબાણ, એક હોય સર હાઇપરટોનિક. કયું હોય? હાઇપરટોનિક. અને એક હોય હાઇપોટોનિક. ઓકે. સમઅભિસારી દબાણ એટલે શું કહેવાય? દાખલા તરીકે તમે એક પાત્ર લ્યો. આ પાત્રની અંદર તમે જે બંને દ્રાવણ ભરેલા છે આ બંને દ્રાવણના દબાણ કેવા હોય?
સમાન હોય. ધેટ મીન્સ π1 ઇઝ ઇક્વલ ટુ π2 હોય. બંને જે દબાણ છે બંને દબાણ કેવા હોય? સમાન હોય. હવે દાખલા તરીકે તમે લોકો હાઇપરટોનિક લ્યો. ઓકે, તો હાઇપોટોની અને હાઇપરટોનિક કોને કહેવાય? જો અહીંયા ફરીથી તમે લોકો આ પાત્રને અલગ કરો છો. ઓકે, હવે આ બાજુ એમનેમ સાદું NaCl છે અને આ બાજુ 0.91% વેઇટ બાય વોલ્યુમ ધરાવતું NaCl છે. તો આ બાજુ π1 કેવો હશે? વધારે હશે. આ બાજુ કોની સાપેક્ષમાં? π2 ની સાપેક્ષમાં. એટલે આ કેવું? π1 શું થયું? હાઇપરટોનિક. તો હવે π2 અહીંયા દોરવાની જરૂર નથી, તો π2 ને કહેવાય હાઇપોટોનિક. બરોબર છે? એટલે હાઇપરટોનિક એટલે કે જેનું અભિસરણ દબાણ વધારે હોય, અને હાઇપોટોનિક એટલે કોને કહેવાય? કે જેનું અભિસરણ દબાણ કેવું હોય દીકરા? ઓછું હોય છે. એ આ પ્રક્રિયાને, આ ઘટનાને કહેવાય છે. હવે ધ્યાન આપજો. હવે શું છે કે અહીંયા આવે પ્રતિ અભિસરણ. હું અહીંયા જ આટલામાં જ સમજાવું. પ્રતિ અભિસરણ એટલે શું કહેવાય ખબર? આ તમને પિસ્ટન દેખાય, આ પિસ્ટનને હવે પ્રેશર આપો, ઉપરથી નીચે તરફ પ્રેશર આપો. પ્રેશર આપો એને કારણે શું થશે? જે પેલી ઘટના ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ જતી હતી ને, હવે એ ઘટના રિવર્સ થશે. શું થશે? રિવર્સ. એટલે પેલા અભિસરણ થયું ને પાછી તમે પ્રેશર આપો ને એ જ પારગમ્ય પડદામાંથી દીકરા જો પાછું આવતું હોય, અને પાછું આવતું હોય એટલે એને કારણે તમે લોકો એને શું કહી શકો? એને કહી શકો રિવર્સ ઓસ્મોસિસ. શું કહી શકાય એને? રિવર્સ ઓસ્મોસિસ. અને રિવર્સ ઓસ્મોસિસ કહેવાતું હોવાને કારણે એને આપણે શું કહી શકીએ? કે આરો તમે એને કહો છો. સાદી અને આપણી સરળ ભાષા છે એમાં તમે એને શું કહો છો? આરો કહો છો. બરોબર? એટલે જે રિવર્સ ઓસ્મોસિસ તરીકે એને ઓળખી શકાય છે. ચાલો, હવે આપણી પાસે છે વોન્ટ ઓફ અવયવ. તો વોન્ટ ઓફ અવયવ કોને કહેવાય? કઈ રીતે વોન્ટ ઓફ અવયવ મેળવવામાં આવે છે એની હું અહીંયા ચર્ચા કરું છું. ચાલો, જો વોન્ટ ઓફ અવયવનું સૂત્ર શું થાય કે દ્રાવ્યનું સામાન્ય સૈદ્ધાંતિક આણ્વીય દળ અને દ્રાવ્યનું અસામાન્ય અથવા આપણે એને કહી શકીએ પ્રાયોગિક આણ્વીય દળ, અથવા આપણે એમ કહી શકીએ એનો સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક. આપણને ખબર છે સંખ્યાત્મક ગુણધર્મ ઘણા છે. એક સંખ્યાત્મક ગુણધર્મ ક્યાં ક્યાં છે? એક તો સર બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. બીજી વસ્તુ કે સર ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં ઉન્નયન, તો એ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે. બીજું અભિસરણ છે, એ પણ એક સંખ્યાત્મક ગુણધર્મ. એટલે કુલ 4 સંખ્યાત્મક ગુણધર્મ છે. હવે આ 4 સંખ્યાત્મક ગુણધર્મના સૂત્રમાં તમે લોકો આઈ મૂકી શકો. તો આઈ કાર્ય કઈ રીતે કરી? આઈ ક્યાં કાર્ય શું કરે કે દાખલા તરીકે તમારી પાસે એવું સંયોજન છે જેનું તમે વિયોજન કરી શકો છો. એવું સંયોજન છે કે જેનું તમે વિયોજન કરી શકો છો. એના માટે આઈ ઓલવેઝ 1 થી વધારે હોય. દાખલા તરીકે NaCl લ્યો તો NaCl માટે આઈ કેટલો લાગે? સર 2 લાગે ઓબ્વિયસલી. KCl માટે 2. બેરિયમ ક્લોરાઇડ માટે તો બેરિયમ ક્લોરાઇડનું તમે વિભાજન કરો તો બેરિયમ ક્લોરાઇડમાં સર અહીંયા બને Ba+2 અને અહીંથી છૂટું પડે 2Cl-. ધેટ્સ વાય આનો આઈ શું થશે? 3 થશે. ઓકે, એટલે એવું જે સંયોજન છે કે જેનું તમે વિભાજન કરો છો એનો આઈ ઓલવેઝ કેવો હોય? 1 કરતા વધારે હોય. અને આ એક જો તમારી પાસે ટેગ લાઈન કહી શકાય અથવા યાદ રાખવા જેવી કે પ્રાયોગિક એમ એટલે છેદમાં જે મૂલ્ય છે એ ઓલવેઝ ઉપરના મૂલ્ય કરતા નાનું હોય. પકડીને દિમાગમાં બેજો કે આઈ માટે જે સામાન્ય દળના છેદમાં પ્રાયોગિક મૂલ્ય છે, સૈદ્ધાંતિકના છેદમાં પ્રાયોગિક દળ ઓલવેઝ ઓછું હોય. પણ ક્યારે? કે જ્યારે વિયોજન થતું હોય ત્યારે. ફરીથી જ્યારે શું થતું હોય? વિયોજન થતું હોય ત્યારે. દાખલા તરીકે હવે એવા કમ્પાઉન્ડ છે કે સુયોજન ઓલવેઝ, સુયોજન એટલે શું થશે કે પેલા અલગ હતા, હવે એને તમે ભેગા કરો તો 1 કરતા તો આઈ ઓલવેઝ કેવો થવાનો? ઓછો થવાનો. અને ઓછો થવાનો એટલે આઈ ઇઝ લેસ ધેન 1. તેના માટે પ્રાયોગિક મૂલ્ય પાછું સૈદ્ધાંતિક મૂલ્ય કરતા કેવું હોય? વધારે. એટલે તમારે જોવું પડે કે કોનું સુયોજન થાય છે અને કોનું વિયોજન થાય છે. એવા કમ્પાઉન્ડ છે કે જેનું વિયોજન નથી થઈ શકતું. બરોબર છે? એવા સુયોજન કે વિયોજન 2 પોઝિશન તમારે ખાસ જોવી પડશે. અને જે એવા પણ કમ્પાઉન્ડ હોય કે જેનું સુયોજન કે વિયોજન ન થાય તો I = 1. તો તમારે I = 1 લખો એટલે સૂત્રમાં કઈ મૂકો કે ન મૂકો કઈ ફેરફાર પડે નહીં. દાખલા તરીકે આપણી પાસે સૂત્ર શું તો P01 - P1/P01 = I × X2. X2 ની જગ્યાએ તમે N2 ના છેદમાં N1 લખી શકો અથવા W2 ના × M1/W1 × M2 એ પણ સૂત્ર મૂકી શકો. પછી એક આપણી પાસે સૂત્ર હતું ΔTF = I × KF × M. એક સૂત્ર આપણી પાસે હતું સર ΔTB = I × KB × N. એક આપણી પાસે સાહેબ સૂત્ર હતું π = I × CRT. ઓકે, એટલે આ 4 સૂત્રમાં તમે વોન્ટ ઓફ અવયવનો ઉપયોગ કરી શકો. સર ફક્ત આ 4 જ કેમ?
હેનરી કેમ નહીં? કારણ કે હેનરી છે એ સંખ્યાત્મક ગુણધર્મ નથી. આ લોકોએ પહેલી જ શરત શું કીધી કે સંખ્યાત્મક ગુણધર્મ હોય તો જ આ વસ્તુ લાગુ પડે, બાકી આ વસ્તુ તમે લાગુ પાડી શકો નહીં. ઓકે, ચાલો સૂત્ર છે આપણી પાસે એના વિયોજન અંશ માટેનો I is equal to 1 minus alpha plus n alpha, જેમાં આલ્ફા એટલે શું થાય? વિયોજન અંશ. I minus 1 n minus 1. ઓકે, હવે સુયોજન અંશ છે જેને બીટા કહે. બીટા એટલે n into 1 minus I upon n minus 1. બેઠું આ સૂત્ર તમે યાદ રાખી લો, કારણ કે આપણે જ્યારે પ્રશ્ન આપણે જોશું ત્યારે એની વધારે અંદર ચર્ચા કરીશું. ઓકે, ચાલો તો આટલી થિયરીમાં વોન્ટ ઓફ અવયવ I અને અભિસરણ દબાણ અને ઉપરના KF વાળા જે સૂત્ર હતા એમાં કોઈ પ્રકારનો કોઈ પણ ડાઉટ છે? કારણ કે હવે આપણે MCQ પર જઈ રહ્યા છીએ. જો ફરીથી આપણી પાસે નોર્માલિટી મોલારિટીના સૂત્ર છે. નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી, મોલાલિટી, મોલ ફ્રિક્શન એટલે મોલ અંશ. વેઇટ બાય વોલ્યુમ 100 ઇન્ટુ વેઇટ બાય વોલ્યુમ, દ્રાવણનું વજન. વેઇટ બાય વોલ્યુમ, વેઇટ બાય વેઇટ હતું આ, સોરી વેઇટ બાય વોલ્યુમ છે, આ વોલ્યુમ બાય વોલ્યુમ છે. પીપીએમ, પીપીએમ એટલે પાર્ટ્સ પર બિલિયન, ને એક આપણી પાસે નવું સૂત્ર હતું પીપીબી, ધેટ્સ વાય પાર્ટ્સ પર બિલિયન. બરોબર છે. પછી આ સૂત્ર, કારણ કે આ સૂત્ર તો હજી તમને આવડી જશે, નોર્માલિટી, ફોર્માલિટી આ બધા, પણ આ સૂત્ર મહત્વના છે. એમાં પેલું છે કે નોર્મલ ઇન્ટુ સંયોજકતા. એન એટલે સંયોજકતા. સંયોજકતા કેટલી? કે ઈ દ્રાવણમાંથી H પ્લસ કે OH માઇનસ ની સંખ્યા કેટલી છૂટી પડે છે એના ઉપર ડિપેન્ડેડ હોય છે. હવે તમારી પાસે એના માટે નોર્માલિટી અને ફોર્માલિટી બે માટે, જો તમને મોલારિટી આપીને એના ઉપરથી નોર્માલિટી મળે, જો નોર્માલિટી આપી તો એના ઉપરથી મોલારિટી પણ મળે. હવે તમારી પાસે એવું છે કે જેમાં એક એવી રકમ આવે છે કે જેમાં ઘનતા છે, મોલાલિટી છે અને મોલારિટી છે, તો એના માટે બેઠું આ સૂત્ર તમે મૂકી શકો. એવું સૂત્ર છે કે જેમાં મોલાલિટી અને મોલન્સ વચ્ચેનો સંબંધ છે, તો બેઠું આ સૂત્ર મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 into x2 upon x1 પ્લસ મોલેક્યુલર વેઇટ. હવે તમારી પાસે મોલારિટી અને મોલન્સ વચ્ચેનો સંબંધ હોય તો આ, જો મોલાલિટી અને મોલન્સ હોય તો આ, મોલારિટી હોય ને મોલન્સ હોય તો આ સંબંધ. ફરીથી એક છે કે ઘનતા છે અને મોલારિટી છે તો એમના વચ્ચેનો આ સંબંધ. પછી છે મોનોબેઝિક, ટ્રાયબેઝિક, ટેટ્રાબેઝિક એસિડ કોને કહેવાય? કે એમાંથી સર OH માના H પ્લસ ને દૂર થવા માટે. ધ્યાન આપજો, ડાયરેક્ટ H પ્લસ કહેશો તો એ લાગુ નહીં પડે. કોને મોનોબેઝિક, ડાયબેઝિક કોને કહેવાય? કે OH માના H પ્લસ ને દૂર કરો ત્યારે એને ડાયબેઝિક કે મોનોબેઝિક એસિડ તમે લોકો કહી શકો છો. ઓકે, ચાલો પછી નોર્મલ છે, ડેસી નોર્મલ છે, ડેકા નોર્મલ કોને કહેવાય, સેમી નોર્મલ કોને કહેવાય. ફરીથી આ સૂત્ર આપણા માટે કોઈ નવા નથી. m is equal to m1 into v1 plus m2 into v2 upon v1 plus v2. એ જ પ્રમાણે નોર્માલિટી n1 into v1 plus n2 into v2 divided by v1 plus v2. ચાલો પછી આપણી પાસે હેનરીનો નિયમ. હેનરીનો નિયમ શું કહેતો કે જો કોઈ પણ વાયુ છે એને તમે પ્રવાહીમાં દ્રાવ્ય કરો છો તો ડિપેન્ડેડ એ પ્રવાહીમાં જ્યારે તમે દ્રાવ્ય કરો છો કેટલા દબાણથી દ્રાવ્ય કરે એ આધાર રાખે છે કે તમે કેટલા મોલન્સ વાયુ છે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય કરો છો, એના મોલન્સ ઉપર આધાર રાખે છે. ધેટ્સ વાય P proportional to X. અને જો તમે proportional to કાઢો તો હેનરીનો અચળાંક KH તમને પ્રાપ્ત થશે. ચાલો પછી એક સૂત્ર, આ બે સૂત્ર હતા જે પહેલા તમને મેં સોલ્યુબિલિટી અને પ્રેશર માટેના. પછી ફાઇનલાઇઝ આપણી પાસે સૂત્ર P01 minus P1 upon P01 is equal to N2 upon N1 ની જગ્યાએ X2 પણ લખી શકો. Why? Because of N2 upon N1 એ મોલન્સ છે X2. પછી સૂત્ર થાય W2 into M1 upon W1 into M2. એ આપણી પાસે સૂત્ર એક બને. પછી છે બાષ્પશીલ. બંને રાઉલ્ટના નિયમ જ્યારે બાષ્પશીલ હોય ત્યારે એના માટે P total is equal to P0x into XA. આ સૂત્ર ખાસ મારે યાદ રહેવા જોઈએ કે PA is equal to YA into P total થશે અને PB is equal to YB into P total થશે. ઓકે, એટલે તમે લોકો જો વિચારો તો આ લોકો તમે PA P total is equal to PA plus PB, એટલે આ PA plus PB નું તમે આખું વેલ્યુએશન અહીંયા મૂકી શકો. ચાલો પછી આ તો બધી થિયરિકલ પ્રશ્નો છે એટલે આમાં કોઈ હજી જોવાનું નથી. ચાલો ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન એ આપણા માટે કોઈ નવું નથી, હજી હમણાં જ ભણાવ્યું. મત કર ડબલા ખાલી, કબ હોગે ડબલે 1000. ડેલ્ટા TB વાળું. ચાલો આવી જાઓ. હવે હથિયારો તમારા તૈયાર કરી લ્યો, કારણ કે આજે લગભગ 60-70 જેવા ક્વેશ્ચન છે અને સારા ક્વેશ્ચન છે. હવે આ ક્વેશ્ચન તો તમને લગભગ આવડી જવા જોઈએ, શરૂઆતના જે ભાગના ક્વેશ્ચન છે. ચાલો ચાલુ કરીએ. શું જવાબ આવશે? નીચેનામાંથી પરમાણુની સંખ્યા મહત્તમ કેમાં હશે? મહત્તમ કેમાં હોય? કે જેના મોલ સૌથી વધારે હોય. તો O2 ના મોલ આ નહીં સર, આ 0.5 મોલ થાય. ખબર પડે? હવે જો આવા ક્વેશ્ચન છે ને ગણવા બેસવા ન પડવા જોઈએ,
એના મોલ જ સીધા ગોઠવા જોઈએ. N2 ના મોલ કેટલા થાય? 0.25 થશે. હું ગણી જ લઉં ડાયરેક્ટ. બીકોઝ ઓફ N2 છે 28 હોય તો 1 મોલ થાય. અહીંયા 7 જ છે એટલે એનો ચોથો ભાગ થયો ને. ચાલો NO2 છે, NO2 નો કેટલો હોય? 14 પ્લસ 16 પ્લસ 16 32 પ્લસ 14 32 પ્લસ 14 કેટલા થાય? 46 46 તો અહીંયા છે ને એટલે આ 1 મોલ નથી, પણ H2 છે એ 1 મોલ છે. ધેટ્સ વાય 1 મોલ હોય તો એની અંદર પરમાણુની અંદર અણુની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત, અને અણુ એટલે 2 પરમાણુ કીધા એટલે બે પરમાણુ હશે ને એમાં, એટલે H2 6.0 એટલે સૌથી વધારે. એટલે શું આવશે આન્સર? ડી. ચાલો મોલારિટી વ્યક્ત શું કરે ફટાફટ? આન્સર મોલ પ્રતિ લિટર. મોલ પ્રતિ લીટર. ચાલો એમોનિયાના, યસ વેરી ગુડ. એમોનિયાના 4.25 ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? ફટાફટ. 17 ગ્રામ હોય તો 1 મોલ હોય. 1 મોલ હોય તો અણુની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. તમારી પાસે કેટલા છે? 4.25 ગ્રામ. તો 4.25 ગ્રામના કેટલા મોલ થઈ મેળવો અને મોલેથી તમને અણુની સંખ્યા મળી જશે. કે કરાવવું પડશે? કરાવવું પડશે? સર બી આવે. કરો ને હરખાય. જો એમોનિયા માટેનું અહીં કરું એટલે 4.25 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ડિવાઈડ બાય 70 એટલે 1.5 જેવું સમથિંગ આવશે. 1.5 ઇન્ટુ 10⁻23 તો એમનામ જ રહેશે. ખાલી તમારે આટલાનું સાદું રૂપ આપવાનું રહે. આન્સર બી. ચોથું શું છે સૂત્ર? શું સૂત્ર મૂકશો? M1L1 plus વેરી M2L2. ગુડ. M1 into V1 plus M2 into V2 is equal to M into V. થશે કે ગણાવું? આના માટે 2.5 ગુણ્યા 1 પ્લસ 3 ગુણ્યા 0.5. M કેટલા છે આના માટે? સોરી મોલારિટી જ ગોતવાની છે ને. કુલ બેનો કદનો સરવાળો કરો તો કેટલા છે? આ 2.5 લીટર છે અને આ 3 લીટર છે એટલે 5.5 લીટર થયું અને M મેળવવાનો છે. આવડશે? બી આવે. બી. એટલે આન્સર હા. હા બી, બોમ્બે. ચાલો પાંચમો ક્વેશ્ચન. નીચેનામાંથી સાંદ્રતા તાપમાનથી સ્વતંત્ર છે. મોલાલિટી. મોલાલિટી જેનામાં કદ ન હોય ધેટ મીન્સ તાપમાનથી સ્વતંત્ર હોય. છઠ્ઠો પ્રશ્ન. મોલાલિટી મેળવવાની છે કારણ કે મોલલતા કીધી છે ને અને અહીંયા એમ આપ્યો છે એટલે મોલાલિટીનું સૂત્ર શું થાય? દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં મોલેક્યુલર વેટ ગુણ્યા દ્રાવકનું કદ. કોનું? દ્રાવકનું. દ્રાવ્યનું વજન કેટલું છે? 18 ગ્રામ. કેટલું છે? 18 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં ગ્લુકોઝ છે તો એનો મોલેક્યુલર વેટ 180 છેદમાં દ્રાવકનું વજન કેટલું છે? પાણી. ગણાય છે ને અહીંયા 500 ગણાય છે ને અહીંયા 518 લખે છે. એ ભૂલ ન કરતા, ફક્ત અહીંયા દ્રાવક જ આવે એટલે મોલાલિટી. યસ, શું કીધું તમે આન્સર? 0.2. ઓકે ચાલો સરસ. સાતમો ક્વેશ્ચન. જો ભાઈ સ્પીડ લાગતી હોય તો કેવું? હા ચાલો હવે જો સાતમો ક્વેશ્ચન છે. શું આવશે સાતમા ક્વેશ્ચનમાં? સી. યસ વેરી ગુડ, સી આન્સર. આઠમો. જો આઠમો આઈ થિંક કદ પ્રબળતાનો છે. હાઇડ્રોજનનો આમાં આવી ગયો છે એટલે 5.2 આવે છે. કેટલો? 5 બી. નહીં, આન્સર તો એ નથી પણ આ હાઇડ્રોજનનો ક્વેશ્ચન છે એટલે આપણે આમાં છોડો ને. ચાલો દ્વિબેઝિક એસિડ આવ્યું. જો ભાઈ નવમો પ્રશ્ન શું છે કે તમારે વેટ મેળવવાનું છે. દ્વિબેઝિક એસિડ છે. કયો છે? દ્વિબેઝિક એસિડ. આણ્વીય દળ 200 છે, આપણને આપી દીધું છે. શું આવશે આન્સર? સર હે? એ વેરી ગુડ. એ બીકોઝ ઓફ તમે નોર્માલિટીનું સૂત્ર મૂકો ને. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ ઇન્ટુ વી. તમારે મેળવવાનો છે વેઇટ એટલે શું થશે? વેઇટ મેળવવાનો છે સાહેબ. વેઇટને કરતા બનાવો. નોર્માલિટી કેટલી છે? 0.1. આપણે ml માં લીટરમાં ફેરવવું પડશે ને. 100 ml છે એટલે 0.1
પછી મોલેક્યુલર વેઇટ, અહીંયા તમારે શું દ્વિબેઝિક એસિડ છે એટલે તુલ્યભાર, બીકોઝ ઓફ નોર્માલિટી અહીં મોલેક્યુલર વેઇટ નહીં, સોરી, તુલ્યભાર આવશે. સમજ પડે છે? જો આ લોકો શું કહે છે, દ્વિબેઝિક એસિડ છે એટલે એની સંયોજકતા કેટલી થઈ? 2. એટલે તુલ્યભારનું સૂત્ર શું થાય? આણ્વીય દળના છેદમાં એની સંયોજકતા. અહીં દ્વિબેઝિક એસિડ છે એટલે એની સંયોજકતા કેટલી થશે? 100. ધેટ્સ વાય. ઓકે, એ આન્સર. સમજ પડશે ને? ચાલો 10મો પ્રશ્ન. કોણ સૌથી ભારે છે? હા, ડાયરેક્ટ ખબર પડે. ઓક્સિજનના 4 ગ્રામ અણુ એ નો આવે ડાયરેક્ટ. પાણીના 2 મોલ નહીં, કારણ કે પાણીના 2 મોલ કરો તો વધારે ને વધારે 36 ગ્રામ થાય. કાર્બન ડાયોક્સાઇડના 2 મોલ કરો તો એક કાર્બન ડાયોક્સાઇડ હોય કેટલો વજન થાય? 16 + 12 એટલે કેટલા થયા? 28. 28 ગુણ્યા 2 56. 11મું કરો હાલો. શું આવશે આન્સર? 11 ને 12 ફટાફટ આન્સર જોઈએ. બારમામાં સી. હા ભાઈ સાચું. શું કરશો? વેઇટ ઇન્ટુ 1000 ઇન્ટુ મોલેક્યુલર વેઇટ ઇન્ટુ દ્રાવણનું કુલ વજન. N2SO4 નું મોલેક્યુલર વેઇટ ક્યાં આપેલું છે? 142 7.1 ઇન્ટુ 1000. પછી શું કરશે? પણ અહીંયા તમને સોરી મોલારિટી માંગેલી છે ને એટલે અહીંયા કદ આવશે. તો કદ કેટલું થશે? 100 ml લેવું પડશે, બીકોઝ ઓફ ઉપર આપણે ડાયાથેન શરૂઆતમાં જ 1000 લઈ લીધું છે એટલે 0.5. ચાલો 12મો પ્રશ્ન. કયો સંખ્યાત્મક ગુણધર્મ છે? કયો ફટાફટ વિચારો. અભિસરણ દબાણ. યસ, વેરી ગુડ. જો તમે લોકો એવું કહેતા હોય ને કે આ બાષ્પ દબાણ, સાહેબ તમે કીધું ઉત્કલન ઠાર, પણ મેં શું કીધું તું? બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ, ઉત્કલન બિંદુમાં થતો વધારો અને ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે ઉન્નયન અવનયન એ શું છે? એ સંખ્યાત્મક ગુણધર્મ. ઉત્કલન ઠાર બિંદુ છે એ નથી. ચાલો મારો તો 13મો ટ્રાય. જો સૂત્ર કંઈક આ રીતનું બનશે આમાં. P01 minus P1 upon P01 is equal to W2 into M1 upon W1 into M2. कुछ आया समझ में? कुछ आया कि नहीं आया? जो CCl4 નું બાષ્પ દબાણ 143 મિલીમીટર છે. મર્ક્યુરીના 0.5 ગ્રામ અબાષ્પશીલ દ્રાવકમાં, એટલે મર્ક્યુરી તમારું બાષ્પશીલ થયું, 100 ml CCl4 માં ઓગાળવામાં આવે ત્યારે એ દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે? હું માંગ્યું છે એ દ્રાવણનું બાષ્પ દબાણ તમારી પાસે કેટલું હશે એ માંગ્યું છે. તમારી પાસે બધી વસ્તુ છે, મોલેક્યુલર વેઇટ આપેલા છે તમને લોકોને, તો અહીંયા મૂકો મોલેક્યુલર વેઇટ ની વસ્તુ. CCl4 છે ને તમારું દીકરા, CCl4 તમારી પાસે આપેલું છે એ 143 છે. ધેટ્સ વાય તમે એક કામ કરો ને, આની ગણતરી કરો આખાની, એટલે આ થશે 0.5 ઇન્ટુ, કારણ કે મર્ક્યુરી છે એ અબાષ્પશીલ છે એટલે એનું મોલેક્યુલર વેઇટ 154. સોરી અહીંયા લેવાનું છે ને વેઇટ, એટલે 65 into 158 minus 143. હા, આની ગણતરી કરશો એટલે કેટલો આવશે? 1.03 into 143. That's why તમારી પાસે આન્સર 14197, જેને તમે 99 કહી શકો છો. આ લોકોનો
આન્સરમાં થોડુંક અહીંયા ભૂલ છે, પરંતુ જોઈ લેજો. ઓકે, ચાલો 14મો ક્વેશ્ચન. જોવો ભાઈ, થશે કે કરાવું? ચૌદમાં બી. અરે વાહ ભાઈ વાહ, સરસ. જો કેમ બી આવશે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે એ કોના સંખ્યાના ગુણોત્તરને સમાન છે? તો એ દ્રાવ્યના પરમાણુ અને દ્રાવણમાં રહેલા કુલ પરમાણુના સમપ્રમાણમાં હોય છે. ચાલો 15મો ક્વેશ્ચન. જો 15મો ક્વેશ્ચન છે કે એક દ્રાવણમાં પેન્ટેન અને હેક્ઝેનનું મોલ પ્રમાણ અરાઉન્ડિંગ 1:4 એટલે 1:4 છે. તો તમે પી ટોટલ વાળું, કારણ કે બે મિશ્રણ છે એટલે સૂત્ર લાગશે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ P0A ઇન્ટુ XA પ્લસ P0B ઇન્ટુ XB. અહીંયા એક લખી નાખું ઇન્ટુ XB. ચાલો P0A કેટલું છે તમારી પાસે? 440 છે. P0B કેટલું છે? 120 છે. અહીંયા તમને આપેલું છે. ઓકે, મોલન્સ તમારે ગોતવાના છે ને, ગુણાકાર. હવે આનો રેશિયો કેટલો છે? 1:4 છે. કેટલો છે? 1:4. એટલે પેન્ટેન છે એટલે અહીં P લખું છું અને હેક્ઝેન છે એટલે H લખું છું. 1:4 છે. તો આનું જે મોલન્સનું તમે સાદું રૂપ આપશો એટલે આનું થાય 1:5, એટલે કારણ કે પેલો ભાગ, અને આનું થશે 4:5 હેક્ઝેન માટેનું. 4:5. ચાલો આનું જે ગણતરી કરશો એટલે આવશે 88 પ્લસ 96. ઓકે, 96 ની તમે જે કુલ આવશે એ આવશે પી ટોટલ 184 સમથિંગ જેવું આવે છે. હવે તમારે મોલન્સ ગોતવાના છે ને. કોના મોલન્સ ગોતવાના છે? સાહેબ મારે મોલન્સ ગોતવાના છે આઈ થિંક પેન્ટેનના મોલન્સ ગોતવાના છે. તો તમે સૂત્ર મૂકો ક્યુ કે પી ટોટલ, તો પી ટોટલ YP, કારણ કે પેન્ટેન છે, અને સોરી ભૂલ થશે, સોરી P પેન્ટેન ઇઝ ઇક્વલ ટુ XP ઇન્ટુ P ટોટલ. XP ને કરતા બનાવો, બરોબર છે? XP ને કરતા બનાવો એટલે તમને કુલ દળ તમને અહીંયા પ્રાપ્ત થશે. કેટલું છે? આનું 88 છે કુલ. એને આધારે તમને લોકોને પ્રાપ્ત થશે. ઓકે, ફાઇન્ડ આઉટ કરજો આ XP. તો તમારે આ લેવો પડશે PP, એટલે કારણ કે P0A વાળું છે ને સૂત્ર, પેન્ટેન છે અને આ P હેક્ઝેન છે, એટલે આખું સૂત્ર એટલે અહીંયા 88 જ લઈ લો ને, એટલે આ 88 તમને લોકોને વધારે આરામ કરી દો. અને PT કેટલું છે? 184. ઓકે, એટલે XP તમને પ્રાપ્ત થઈ જશે. યસ, આન્સર ડી. ચાલો 16મો પ્રશ્ન. જો આમાં શું છે, મારે પણ સાથે સાથે ગણતરી કરવી એટલે થોડીક આવા ક્વેશ્ચનમાં વાર લાગી શકે. ઓકે સર, એ આવે રાઉલ્ટના નિયમ અનુસાર 16 માં એ ઉભા કરે. રાઉલ્ટના નિયમ અનુસાર બાષ્પશીલ પદાર્થના દ્રાવણમાં બાષ્પનું દબાણ સાપેક્ષ ઘટાડો એ કોના ઉપર હોય છે? બરાબર હોય છે. યસ, ઓબ્વિયસલી. કયું કીધું તે? બી આવે. બી આવશે. બીકોઝ ઓફ મોલન્સ છે એ દ્રાવ્યના ડિપેન્ડેટ કરે કે બાષ્પ વધારે નીકળે કે ઓછી નીકળે. બરોબર છે? કારણ કે દ્રાવકના મોલન્સ ઉપર કોઈ ડિપેન્ડેડ નથી હોતા. હોય કોના? કે દ્રાવ્ય તમે જે કરો ને એના મોલન્સ ઉપર ડિપેન્ડેડ હોય, દ્રાવક ઉપર ક્યાંય ન હોય. ચાલો 17મો. શુદ્ધ પાણી છે આપેલું છે તમને કે દ્રાવણના ગુણધર્મને લગતા નીચે આપેલા વિધાનોમાંથી એક વિરોધાભાસી શબ્દ છે. શું છે? કે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ ઇથેનોલ ઉમેરવા દ્વારા ઘટે છે. યસ છે. શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ નાઇટ્રિક એસિડના ઉમેરા દ્વારા ઘટે છે. નાઇટ્રિક એસિડનું પાણીનું બાષ્પ દબાણ છે નાઇટ્રિક એસિડના ઉમેરા દ્વારા ઘટે છે. ઓબ્વિયસલી જુઓ, અહીંયા તમે દ્રાવ્ય દાખલ કર્યો, ધેટ્સ વાય એના દ્વારા તમે એનું ઘટે છે. એટલે અહીંયા બી. ચાલો 18મો ક્વેશ્ચન જુઓ. તમારે પી ટોટલ મેળવવાનું છે. આવડશે?
72 આ ક્વેશ્ચન લગભગ આઈ થિંક તમે ઘણી વાર જોઈ લીધો હશે. પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ P0A ઇન્ટુ XA પ્લસ P0B ઇન્ટુ XB. ઘણા ક્વેશ્ચન હોય, આપણે એટલા ક્વેશ્ચન સોલ્વ કર્યા છે તો એટલા તમને લોકોને આવડી ગયા હશે. ચાલો 19મો થશે, જાતે હાથે આપું. પરમાણ્વીય ભાર મેળવવાનો છે. P01 minus P1 upon P01 is equal to W2 upon W1 into M2 upon M1 થશે. તમારે મોલેક્યુલર વેઇટ મેળવવાનો છે ખાલી. જો બેન્ઝીનનું બાષ્પ દબાણ તમને આપેલું છે, અબાષ્પશીલ અને અવિદ્યુત ઘન, એટલે મીન્સ કે P01 છે તમારી પાસે. P01 640, P1 આપેલો છે 600. ઓકે, P01 છે, P1 છે. પછી શું છે કે આ ઘનનું બાષ્પ દબાણ છે, અવિદ્યુત વિભાજ્ય ઘન છે. અહીંયા બેન્ઝીનનું બાષ્પ દબાણ છે, બેન્ઝીનનું એટલે મોલેક્યુલર વેઇટ, સોરી એનું તમને W1 બેન્ઝીનનું છે 39.08 અને M1 બેન્ઝીનનું કેટલું થાય આણ્વીય દળ? C6H6 ગણો અને મને કહો. અહીંયા બેન્ઝીનનું મોલેક્યુલર વેઇટ તમને આપેલું છે, W2 આપેલો છે 2.175 અને તમારે M2 મેળવવાનું છે. ભાઈ આવડશે આટલી વેલ્યુએશન? હા, આટલી વેલ્યુએશન આપી, ખાલી આમાં પુટ ડાઉન કરો એટલે તમારો આન્સર આવી જશે. ચાલો 20મો પ્રશ્ન. તો આ તમને પરમાણ્વીય દળ જેવો જ છે. જો પરમાણ્વીય વજન જ માંગ્યું છે એટલે આ હોમવર્કમાં એના જેવો જ છે, ઉપર જેવો જ ક્વેશ્ચન છે. ચાલો 21 નંબર. કેટલા ગ્રામ આલ્કોહોલ મિથેનોલને પાણીમાં ઉમેરવું જોઈએ જેથી 150 ml 2 મોલર આ મળે? તો આ ડાયરેક્ટ રેશિયાવાળી મેથડ છે. કેમ રીતે સાહેબ રેશિયાવાળી મેથડ? જો ક્યાં નીચે લખવાનું છે કા 21મો પ્રશ્ન. કઈ રીતે સાહેબ? જો 21 1000 ml પાણી લ્યો ત્યારે 1 મોલર CH3OH બને. કેટલા મોલર? 1 મોલર CH3OH બને. તો આનો વજન, પહેલા તો આનો મોલેક્યુલર વેઇટ કેટલો થાય એ ગણીને કહી દો મને જરી. કાર્બન 12 ને ઓક્સિજન 32 ગ્રામ. 32 સર. 32 ગ્રામ. ધેટ્સ વાય હવે તમારી પાસે જવાબ આવી ગયો ને. તમારે કેટલા ml બનાવવું છે? 150 ml. કેટલા મોલર? 2 મોલર. તો કેટલા ગ્રામ જોઈ? આવડે? ચાલો કયો શું થશે? થઈ જશે ને? તો હું જવાબ ગણું નહીં. હવે થશે 9.6 આવશે આન્સર. ચાલો 22. જો તમારે મોલ અંશ ગોતવાના છે, મોલ ફ્રિક્શન. તો એના માટેનું સૂત્ર શું છે કે P01, કારણ કે તમારે અબાષ્પશીલ ને બાષ્પશીલ આવે એટલે P01 upon P1 ઇન્ટુ શું થાય? X2. જ્યારે દ્રાવક અબાષ્પશીલ દ્રાવક ઉમેરવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ એટલે P01 આપેલું છે. કેટલું છે? 10. અને એના મોલ અંશ તમને આપેલા છે. કેટલા છે? એક જ મિનિટ. મોલ અંશ છે 0.2. દ્રાવ્યના મોલ અંશ છે એટલે X1 છે 0.2. જો બાષ્પ દબાણ 20 મોલેક્યુલર જેટલો ઘટાડો થાય તો દ્રાવકના મોલ અંશ કેટલા હશે? તો પેલું શું કામ કરો કે આ લખો સૂત્ર X2. P01 ને સામે જવા દો એટલે P01 minus P1 into X2 into P01. ઓકે, ઘટાડો કેટલો આવે છે? તો સાહેબ ઘટાડો આવે છે 20 નો. એટલે પેલા 10 હતા, પછી 20 નો ઘટાડો આવ્યો એટલે શું થશે કે આનું તમે લોકો જો આ મૂકશો એટલે 10 X2 into કેટલા છે? સોરી, P01 into X2. મોલન્સ કેટલા છે? 0.2. ધેટ્સ વાય તમને લોકોને અહીંયા જો નોર્માલિટી તમે નોર્મલ મેળવશો બરોબર છે, તો નોર્માલિટી આધારિત તમને આન્સર તમને આઈ થિંક પ્રાપ્ત થઈ જશે. બિકોઝ ઓફ
અહીંયા 20 નો ઘટાડો થાય છે ને, તો 20 નો ઘટાડો એટલે P01 ઇન્ટુ n તો છે મોલ. એટલે અહીંયા n ને જો તમે કરતા બનાવશો તો આ n ને કરતા બનાવતા n આઈ થિંક લગભગ 0.4 જેવો થાય. એટલે આટલા મોલન્સ x2 મળ્યા. તમારે x1 મેળવવાના છે તો x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1. ધેટ્સ વાય તમારી પાસે 1 છે 0.4 પ્લસ x2 મેળવવાના છે તો 1, તો x2 1 માઇનસ 0.4 એટલે 0.6. 0.6. ત્રેવીસમો ક્વેશ્ચન. સર સી આવે. જો શુદ્ધ દ્રાવક અલગ કરેલા દ્રાવકના અણુઓ ડેલ્ટા H1 બે ઘટકોમાંથી બનતું દ્રાવણ નીચે બીજું. સી નહીં આવે, બી આવશે આન્સર. કારણ કે ત્રણેયની એન્થાલ્પીનો સરવાળો એ કુલ દ્રાવણ. યસ, બી. ત્રણેયની એન્થાલ્પીનો સરવાળો એ કુલ એન્થાલ્પીના સરવાળા બરાબર હોય છે. ઓકે, એટલે ત્રણેયની એન્થાલ્પી ડેલ્ટા H1, ડેલ્ટા H2 અને ડેલ્ટા H3. ધેટ્સ વાય આપણે બી લખીએ. ચાલો 24મો ક્વેશ્ચન. બે સંપૂર્ણ યસ સર પેલા આદર્શ દ્રાવણ માટે એન્થાલ્પી શૂન્ય ન થાય. કેના માટે આદર્શ દ્રાવણ પૂછ્યું છે તો બનતું આદર્શ દ્રાવણ ક્યાં પૂછ્યું છે? હોય ત્યારે ક્યાં આપણે પૂછ્યું? 23 માં પૂછ્યું નીચે હા સર સી આવે. સી આવે કેમ કે બનતું દ્રાવણ અચ્છા, આદર્શ હા, હોય સોરી ત્યારે સોરી, એન્થાલ્પી શૂન્ય ન થાય. મેં આ જોયું. આ રીતે બનતું દ્રાવણ આદર્શ ત્યારે હોય જ્યારે, યસ, વેરી ગુડ. બીકોઝ ઓફ, કારણ કે તમારે એન્થાલ્પી એની માટે તો શું થશે? 0. 24મું. બે સંપૂર્ણપણે બિન આદર્શ પ્રવાહીનું મિશ્રણ. બિન આદર્શ આવે એટલે અચળ તાપમાને તેના વિઘટનમાં ફેરફાર કર્યા વગર જો કે શુદ્ધ પ્રવાહી થાય તો આને એઝિયોટ્રોપિક મિશ્રણ કહેવાય. 25મું તમારા માટે 25મું નવું નથી. પરમાણુ સમૂહ MP નો અબાષ્પશીલ દ્રાવક હોય. અભિસરણની દ્રષ્ટિએ દ્રાવણના પરમાણુઓ, ધ્યાન આપજો, અભિસરણની દ્રષ્ટિએ દ્રાવણના જે પરમાણુઓ છે એ પરમાણુ સમૂહની ગણતરી માટે નીચેનામાંથી ક્યાં વાપરી શકાય? હવે પરમાણુ સમૂહની ગણતરી કરવી છે એટલે પહેલા તમે લોકો મૂકો પાઈ ઇઝ ઇક્વલ ટુ n RT અપોન V. ઓકે, પરમાણુ સમૂહની ગણતરી કરવી છે એટલે અહીંયા આપણે શું કરીએ કે સાહેબ આ સાઈડ છે જે m એટલે વેઇટ બાય વોલ્યુમ RT અપોન V. ઓકે, આ m છે એને સામેની તરફ જવા દો એટલે પાઈ આ બાજુ આવે એટલે R T અહીંયા શું થશે? પાઈ બાય V. કારણ કે તમારે એના પરમાણુની સમૂહની ગણતરી ક્યારે થાય? જ્યારે એનું તમને મોલેક્યુલર વેઇટ ખબર હોય ત્યારે થાય. તો મોલેક્યુલર વેઇટને કરતા બનાવો. તેના જો સરસ પ્રશ્ન છે, મોલેક્યુલર વેઇટને હું કરતા બનાવું તો મોલેક્યુલર વેઇટને કરતા બનાવું તો આ લોકોએ છે ને જો ડિફરન્સ કોઈ નથી. જો અહીંયા જો તમને સમજાવી દઉં કે W બાય V અને RT બાય P આ લોકોએ આપણને પાઈ RT બાય પાઈ આપણને અલગ આપેલું છે આ રીતે. તો સાહેબ આ W બાય V પણ એ લોકોએ જો અહીંયા સ્મોલ એમ કીધો છે તો અહીંયા ઘણીવાર આ લોકો મોલના સૂત્રને આમ પણ કહે છે કે જો સ્મોલ એમ અને કેપિટલ એમ. સ્મોલ એમ એટલે થાય દ્રાવકનું વજન અને કેપિટલ એમ એટલે એનો મોલેક્યુલર વેઇટ. બરોબર છે, એટલે ઘણીવાર આ રીતના લખી શકે એટલે આ રીતના એનું આન્સર આવશે. ચાલો, કોઈ ડાઉટ? તો આનો આન્સર આ કયો છે? બી. સમજ પડશે? ફરીથી એકવાર કે દ્રાવણમાં રહેલા પરમાણુ સમૂહ MP નો અબાષ્પશીલ દ્રાવક હોય તો અભિસરણની દ્રષ્ટિએ દ્રાવણમાં રહેલા પરમાણુ સમૂહની ગણતરી કેટલા થાય? તો પરમાણુ સમૂહની ગણતરી કરવા તમારે કમ્પલસરી મોલેક્યુલર વેઇટ જોઈએ. તો મોલેક્યુલર વેઇટને તમે આ કરતા તો આ એક તમારા માટે નવું સૂત્ર બન્યું જે તમને લોકોને કદાચ પરમાણુ સમૂહની તમને આને આ તો તમને સૂત્ર બનાવવાનું કીધું પણ તમને જો આ જ સૂત્રને આધારિત દાખલો પણ પૂછી શકે તો આ સૂત્ર તમારે મૂકવું. ચાલો 26મો પ્રશ્ન. તમારી પાસે 10 ગ્રામ ગ્લુકોઝ છે, 10 ગ્રામ યુરિયા છે અને 10 ગ્રામ સુક્રોઝ છે. 250 ml પાણીમાં ઓગાળતા અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ શું છે?
સર સી આવે. હા ઊભી તો રે, મેં કાન ફાડ નાખ્યા એટલું જોરથી બોલી. જો પેલી શરત એક યાદ રાખો કે આપણી પાસે એક સૂત્ર હતું P ઇઝ ઇક્વલ ટુ WRT અપોન MV, કારણ કે આપણે અભિસરણની ચર્ચા થાય છે ને. હવે અહીંયા એક શરત છે કે P પ્રપોઝનલ ટુ 1 અપોન M, કારણ કે દળ છે એને પ્રેશર આરે વ્યસ્ત સંબંધ છે કે જેમ દળ ઘટશે એમ પ્રેશર શું થાય, વધશે. તો આમાં જેના જેના દળ ઓછા હોય, બરોબર છે, પણ એ દળ કયું, એ દળ એનું મોલેક્યુલર વેઇટ દળ. કયું? એનું મોલેક્યુલર વેઇટ. તો આમાંથી મોલેક્યુલર વેઇટ આનું કેટલું થાય 180, યુરિયાનું કેટલું થાય 60, અને સુક્રોઝનું કેટલું થાય 360. બરોબર છે, 360 તો ન થાય સુક્રોઝનું, મને ભૂલાઈ ગયું હતું. 342. યા જો 342. વાહ ભાઈ, એટલે P3 સૌથી એટલે તમારે અભિસરણ દબાણ મેળવો એટલે અભિસરણ દબાણ સૌથી વધારે કોનું હશે? અભિસરણ દબાણ સૌથી વધારે એનું હોય જેનું મોલેક્યુલર વેઇટ સૌથી ઓછું હોય. તો યુરિયા, પછી ગ્લુકોઝ, એટલે ઓપ્શન સી. ચાલો 27નો પ્રશ્ન. જો મેં તમને આપેલું કોન્સન્ટ્રેશન તમારે મેળવવાનું છે, પરમાણુય વજન તમારે મેળવવાનું છે ને, પેલા એક કામ કરો, સુક્રોઝનું છે ને મોલારિટી ગોઠવી લ્યો, સુક્રોઝની મોલારિટી ગોતી લ્યો તો તમને વધારે ખબર પડશે. જો કઈ રીતે આવો પ્રશ્ન હોય ને કે 5% છે એટલે કોન્સન્ટ્રેશન ઓફ સુક્રોઝ, તો સુક્રોઝનું કોન્સન્ટ્રેશન મેળવવા માટે 5% દ્રાવણ છે એટલે એનું વજન 5 ગ્રામ જ હશે ગુણ્યા 1000, અને સુક્રોઝ છે એટલે મોલેક્યુલર વેઇટ 342 અને અહીંયા 100 બીકોઝ ઓફ પર્સન્ટેજ છે એટલે આનું તમને મળશે, આનું તમે ગણો તો મીંડી ગઈ તો ઉપર 5 ગુણ્યા 10 એટલે 50 છેદમાં તો સોરી 100 છે એટલે 50/342 આ એનું મોલારિટી. હવે મોલ કોન્સન્ટ્રેશન તમારે કોઈ એક્સ છે, હવે એક્સ તો ખબર નથી કારણ કે સુક્રોઝ અને એક્સ ની બે અલગ અલગ આપેલી છે. પેલા આનું મેળવ્યું એટલે હવે એક્સ માટે લખો, તો અહીંયા એક્સ માટે લખો તો એનું તમને ખબર પડી જાય સાહેબ કેમ, એનું વજન તો 1 છે, અહીંયા 1000 છે, પણ એનું મોલેક્યુલર વેઇટ આપ્યું નથી, એ જ આપણે મેળવવાનું છે પરમાણુય વજન, એક્સ નું પરમાણુય વજન. તો અહીંયા પર્સન્ટેજ છે એટલે અહીંયા શું હશે 100. ધેટ્સ વાય અહીંયા તમે શું કરી શકો 100 એમ. હવે આ બેને સિમિલર કરો કારણ કે એ બે એક દ્રાવણ બનાવેલું છે, તો આ થશે 50/342 ઇઝ ઇક્વલ ટુ 10/m. એમને કરતા બનાવો એટલે 342 ગુણ્યા 10/50 એટલે અહીંયા જશે એટલે 342/5 એટલે 68.4 જવાબ આવશે. ચલો સમજાણું ન હોય એવું કઈ? 27મો પ્રશ્ન, કોઈ ડાઉટ બેટા? ના સર. ઓકે ચાલો 28મો. જો તમને લોકોને અહીંયા શું આપેલું છે, માનવ રક્તનું સરેરાશ અભિસરણ દબાણ, ત્યાં નામ જો માનવ રક્તનું સરેરાશ અભિસરણ દબાણ તમને લોકોને આપેલું છે. પાઈ ઇઝ ઇક્વલ ટુ 7.8. NaCl ની સાંદ્રતા કેટલી સી ફાઇન્ડ આઉટ કરવાના છે. આપણી પાસે આર છે, બરોબર છે, ટેમ્પરેચર ટી છે એટલે 37 + 273 કરી નાખજો, 37 + 273. ઓકે, એટલે સી ઇઝ ઇક્વલ ટુ શું કરશો સૂત્ર, સી ઇઝ ઇક્વલ ટુ RT/પાઈ, બીકોઝ ઓફ સી ને કરતા પણ આર કેટલો લેવાનો થશે સાહેબ, આર આપણી પાસે હોય 0.082, કેટલો 0.082, સોરી પાઈ ઉપર આવશે ને, પાઈ ઉપર આવશે, સી ઇઝ ઇક્વલ ટુ પાઈ/RT. પાઈ કેટલો છે 7.8 ડિવાઇડ બાય આર 0.082 ઇન્ટુ ટી, ટી કેટલો થશે 310, એટલે તમને અહીંયા સી મળી જશે. ચાલો જો લોહીના સંદર્ભમાં લોહી કોષો સામાન્ય રૂપે જાળવી રાખે છે તો આ દ્રાવણ કયું કહેવાય? આ દ્રાવણ કહેવાય સમ અભિસરી. શું કહેવાય?
સમઅભિસારી. અને સમઅભિસારીનું બીજું નામ છે આઇસોટોનિક. આઇસોટોનિક સર. આઇસોટોનિક. સમઅભિસારીનું બીજું નામ શું છે? આઇસોટોનિક. ધેટ્સ વાય એ. ચાલો ઉન્નયનના હાસ. હવે દાખલા આવ્યા. ઉન્નયન અચળાંક મેળવવાનો છે. શું મેળવવાનું છે? ઉન્નયન અચળાંક. તમને આપેલું શું છે? જો એક તો તમને એક મિનિટ, સોરી, તમને લોકોને ગુપ્ત ઉષ્મા આપેલી છે. ગુપ્ત ઉષ્મા એટલે ડેલ્ટા એચ આપેલું છે તમને લોકોને. ઓકે, પછી એનું જે ટેમ્પરેચર છે ઉત્કલન બિંદુ એટલે ડેલ્ટા T0F આપેલું. એટલે આપણી પાસે એક સૂત્ર હતું. શું સૂત્ર હતું સાહેબ? કે KB ઇઝ ઇક્વલ ટુ, એક મિનિટ, R ઇન્ટુ T0, કારણ કે ઉત્કલન છે ને એટલે T0F². મેં હમણાં જ આગળ લખાવેલું, ડિવાઈડ બાય 1000 ઇન્ટુ ડેલ્ટા એચ ફ્યુઝન. ઓકે, ચલો R કેટલો છે તમારી પાસે? R તમને આપેલો છે અહીંયા? સોરી, R આપણને આઈ થિંક આપેલો નથી. એટલે ગેસ કોન્સ્ટન્ટ માટે R ની જરૂર પડશે ને. એક કામ કરો, અહીંયા R 0.082 લઈ લો. T0F 373 નો વર્ગ, અહીંયા 1000 સોરી 700, એટલે તમને લોકોને KB છે અહીંયા પ્રાપ્ત થઈ જશે. ચાલો હવે 31મો પ્રશ્ન. ચાલો શું છે? ઉન્નયન અચળાંક વાળો છે કે પોઈન્ટ ગ્રામ વજન આવ્યું ને એટલે આપણી પાસે સૂત્ર મૂકો. ક્યુ છે? સોરી, પેલા જોઈ લો. ઉન્નયન છે ને, હા, તો હું લખો મત કર ડબલા ખાલી એટલે W0 કબ હોગે ડબલે 1000. આવી રીતના લખવાનું હંમેશા રાખવાનું કે 0.15 ગ્રામ દ્રાવક છે. 15 ગ્રામ દ્રાવક છે એટલે દ્રાવકનું વજન કયું હશે? આ એટલે 0.15 ગ્રામ, કારણ કે આ મોલાલિટીનું સૂત્ર 15 ગ્રામ શું છે? દ્રાવ્ય છે. એટલે અહીંયા થયું આ વેઇટ 15 ગ્રામ ગુણ્યા 1000. KB આપેલો છે આપણને. યસ, મોલલ ઉન્નયન અચળાંક છે 2.16. તમારી પાસે તાપમાનનો ફેરફાર કેટલો આપેલો છે? 0.216. સોરી, આ છે ને 216 છે અને તમારે લોકોને કેલ્વિનમાં ફેરવવો પડશે. હે, એટલે નહીં, આમ તો ફેરફાર છે એટલે 216 ચાલે, કારણ કે ફેરફાર છે ને એ કેલ્વિનમાં એટલો જ થાય. ધ્યાન આપજો, ફેરફાર હોય એ કેલ્વિનમાં હોય કે સેલ્સિયસમાં હોય, ફેરફાર એટલો ને એટલો રહે. મોલેક્યુલર વેઇટ તમારે મેળવવાનો છે. બસ મોલેક્યુલર વેઇટને કરતા બનાવો તો 2.16 ગુણ્યા 15 ગુણ્યા 1000 અપોન 0.216 ગુણ્યા 0.15, એટલે તમને અહીંયા મોલેક્યુલર વેઇટ પ્રાપ્ત થઈ જશે. ઓકે, તો એ જ પ્રમાણે એવો જ છે, અણુભાર વાળો છે, જલીય દ્રાવણ છે, કદમાં જલીય દ્રાવણ ડિગ્રી સેલ્સિયસે ઉકળશે. ઉકળશે એટલે તમને અહીંયા શું કરશો? કોઈ મને કહી શકશે? 32માં શું કરશો તમે? જોવો તો, વિચારો તો. 32 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં તમે લોકો શું કરશો? કેશવ, ડેલ્ટા ટીબી શોધવાનું છે. હા, પેલા છે ને ડેલ્ટા ટીબી મેળવવું પડશે. ડેલ્ટા ટીબી મેળવીને તમારે શું કરવું પડશે ખબર છે? એમાં કે તમારે ટીબી મેળવવાનો છે, કે જલીય ટીબી મેળવવાનો છે. તો આનું કરશો કઈ રીતે ખબર? આ સૂત્ર મૂકો એટલે તમને લોકોને ડેલ્ટા ટીબી મળશે. આ ટીબી મેળવો ને એ તમને તાપમાનનો ફેરફાર મેળવો. શું મેળવો? તાપમાન. તમારે એ ગોતવાનું છે કે જો તમે 3 ગ્રામ ગ્લુકોઝ હોય અને આટલું કદ હોય તો તમે કેટલા તાપમાન એને ઉકેળશો. જેવો ડેલ્ટા ટીબી મળે ને એક સૂત્ર મૂકો. કયું સૂત્ર મૂકો? ટીબી માઇનસ T0B. એટલે એને ટીબી ને કરતા બનાવો એટલે તમને જવાબ મળી જાય. બરોબર? ચાલો, હા સર. ઓકે. 33. નેહા કેમ છે? ધ્યાન છે ને બેટા? હા, પછી ક્યાં બોલતા નથી. ઝીલભાઈ કેદુ ના બોયલા નહીં મારી હારે. કેશવ તો બોલે મન, સત્યમ, શ્રેયા, સુરભી આવી છે આજે? હા રહી. સર બી આવે 33માં એક જ મિનિટ. હા બી ભાઈ,
કારણ કે જ્યારે ક્ષાર પાણીમાં ઓગળી જાય તો ઓબ્વિયસલી કારણ કે એમાં કોઈ ડિઝોલ્વ થયો એટલે એ દ્રાવ્ય, કારણ કે ક્ષાર છે એ તમે દ્રાવ્ય તરીકે લ્યો. ખાલી સાદામાં સાદું જો પાણી હોય તો 100 ડિગ્રી તો હોય જ, પણ એમાં જો તમે ક્ષાર તરીકે દાખલા તરીકે અહીંયા પેલા પાણી હતું H2O તો 100 ડિગ્રી સેલ્સિયસ હતું. તો હવે અહીંયા H2O પ્લસ NaCl છે, ધેટ્સ વાય અહીંયા કંઈક 100 કરતા વધારે હશે, 100 પ્લસ કોઈ x હશે તો ઉત્કલન બિંદુ વધે. ચાલો 34મો જોવો તો મેં ઉપર હજી ભણાવ્યો ને એવો જ છે. કરાવું કે પેલા એક કામ કરો, આનો TF મેળવી લ્યો. શું? નહીં, જો આ સરસ પ્રશ્ન છે. જો કે યુરિયાનું એક દ્રાવણ છે, અહીંયા હું યુરિયા લખું છું, ખાલી યુ સમજો. એનું જે છે દ્રાવણ 100.18 ડિગ્રી સેલ્સિયસ છે તાપમાને ઉકળે છે. ધેટ્સ વાય આનો હું શું કહી શકું કે આનો જે ઉકળે છે એટલે આનો જે ફેરફાર છે ને ડેલ્ટા 0.18 હશે. તમારું શું કેવું? 0.18 ડિગ્રી સેલ્સિયસ હશે. જો પાણી માટે KF અને KB ના મૂલ્ય, ધેટ્સ વાય તમે અહીંયા સમજો, KF અને KB ના મૂલ્ય અનુક્રમે KF ના મૂલ્ય આપેલું છે 1.86 અને KB નું છે 0.512. ઓકે, ચાલો તો આ દ્રાવણની ડિગ્રી સેલ્સિયસ કેટલા હશે? તો આવા દાખલા માટે શું કરવાનું ખબર છે? પેલા તમને લોકોને જો આ શું થયો તમારો, સોરી બોઇલિંગ પોઈન્ટ એટલે ડેલ્ટા, પેલા આ હું કઈ રીતે લઈ હોય ખબર પડી યુરિયા માટે? મારે બધાની હા જોઈએ. ઓકે, ચાલો તો હવે શું કરવાનું છે ખબર છે કે એક સૂત્ર મૂકો કે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ M. એટલે આના ઉપરથી તમને M મળી જાય. જોવો તો કેમ સાહેબ M? કારણ કે ડેલ્ટા TB તમારી પાસે છે કેટલો છે 0.18 અને KB છે કેટલો છે 0.512. ઓકે, એટલે એના ઉપરથી તમને મોલારિટી મળી ગઈ. ઓકે, પણ આ ડાયરેક્ટ મોલારિટી, કારણ કે આપણે સંબંધ મેળવવાનો છે આખો, તો આખો સંબંધ મેળવવા માટે એક સૂત્ર બનશે કે ડેલ્ટા TB અપોન ડેલ્ટા TF. તો સામે શું બને? M ઇન્ટુ ડેલ્ટા KB અપોન M ઇન્ટુ KF. આ કોનો છે? અહીંયા B છે ને અહીંયા F છે. ચાલો ડેલ્ટા TB છે તમારી પાસે? આ સાહેબ મારી પાસે ડેલ્ટા TB છે, કેટલું છે 0.18. ડેલ્ટા TF છે તમારી પાસે? સાહેબ મારી પાસે ડેલ્ટા TF નથી. MB છે મારી પાસે? હા સાહેબ MB છે, પણ એ તો મળી જાય પછી, કારણ કે MB છે એટલું જ KB એટલે કે 1.18 અને 1.86. તમારે મેળવવાનું શું છે? સોરી, કારણ કે અહીંયા MM તો કેન્સલ થઈ જશે એટલે અહીંયા KF કેટલો થશે 0.512. આની કોઈ જરૂરી જ નથી, નકર આ લાંબી મેથડ થાય, પણ અત્યારે કોઈ જરૂર નથી એટલે આને હું કાઢી નાખું છું. ચાલો એટલે ડેલ્ટા TF મળે. ડેલ્ટા TF કેટલો આવ્યો સાહેબ? ડેલ્ટા TF આવ્યો પોઈન્ટ, આની જો ગણતરી કરો તો આને પછી ઉપર લઈ જાવ તો 0.653 આવશે, કારણ કે આ છે આને ઉપર લઈ જાવ એટલે આ છેદમાં આવે તો ખરેખર આ રીતનું થાય. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ 0.512 ગુણ્યા 0.18 અપોન 0.18 ગુણ્યા 1.86 એટલે 0.18 ગુણ્યા 1.86 તરીકે તમે લઈ શકો. ચાલો આ તમને મળ્યું. એટલે અહીંયા ફેરફાર આવ્યો. ફેરફાર શું આવ્યો? T0F માઇનસ TF ઇઝ ઇક્વલ ટુ 0.653. T0F કેટલો હોય સાહેબ? T0F હોય 0 ડિગ્રી, કારણ કે ફ્રીઝિંગ પોઈન્ટ છે ને, તો 0 માઇનસ 0.653. 0 માઇનસ 0.653, ધેટ્સ વાય આપણે TF છે માઇનસ 0.653, પણ આપણે 65 જ લેશું, આગળની રકમ નહીં લઈએ, એટલે આન્સર D. ચાલો સમજ પડી? 34મો દાખલો આખો કઈ રીતનો છે? હા સર. સમજ પડી ને? કોઈને કોઈ ડાઉટ નથી ને કઈ રીતે આવ્યો પ્રશ્નનો જવાબ? ઓકે, ચાલો સરસ. 35 સર એ આવે? એ આવે. જેમાંથી એકમાં, નીચેનામાંથી એકમાં સૌથી વધુ અભિસરણ દબાણ કોનું હશે? હવે જો સૌથી વધુ અભિસરણ દબાણ છે, અહીંયા ડિપેન્ડેડ આવ્યો વિયોજન અંશ. જો અહીંયા હું લખું છું, અહીંયા હું આવ્યું વિયોજન અંશે પોતાનો ભાગ ભેજવો, કારણ કે અહીંયા તમારે વિયોજન અંશ ઓબ્વિયસલી મૂકવો પડશે, કારણ કે બધાની સાંદ્રતા તો હશે. તો જેનો વિયોજન અંશ વધારે હશે ને એનું અભિસરણ દબાણ વધારે હશે. સમજાણું? એટલે મીન્સ કે વોન્ટ ઓફ અવયવ I. તો મને કયો આનો વોન્ટ ઓફ અવયવ I શું હશે? A નો 2. B નો કેટલો હશે? 1. C નો કેટલો હશે? 3.
બીકોઝ ઓફ બેરિયમ +2 એન્ડ 2Cl માઇનસ. અને ડી નો તો 1. ખબર પડી કે ન પડી? તો સૌથી વધારે અભિસરણ દબાણ કોનું હા હશે? સર. સી નું. એટલે આવા પ્રશ્નો આવે ને એટલે તમારે જો વન ઓફ અવયવ આઈ જોવાનો. ઓકે, ચાલો 36. શું આવશે આન્સર 36 માં? ઉભા રહ્યો, હું જેને પૂછું એ મને કહેજો. સુરભી. સર એ યસ, વેરી ગુડ, એ આન્સર આવશે. બીકોઝ ઓફ અહીંથી જ ખબર પડી જાય કે વોન્ટ ઓફ અવયવ આનો સૌથી વધારે. ચાલો, હવે જો એવા જ પ્રશ્ન છે કે નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ વધારે હશે? તો ઉત્કલન બિંદુ માટે શરત શું છે? સર, વોન્ટ ઓફ અવયવ જેનો સૌથી વધારે હશે એની ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે. કોણ હશે? હવે હું આન્સર જેને પૂછું એને ફરજિયાત, બીજા કોઈએ કેવું નહીં. ઘનશ્યામ. હાલો. હા, 37. શું આન્સર થશે બેટા? યસ, બોમ્બે કે દિલ્હી? નહીં 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 નહીં. સી હા, સી આન્સર આવશે. જો કઈ રીતે, દાખલા તરીકે અહીંયા ઉપર જો Al2 છે એટલે આ પડે Al+3 અને આ બને 2SO4 -2, સોરી 3SO4 -2 બનશે ને? સમજાણું? એટલે કુલ આનો કેટલો થયો? I4. આનામાં I કેટલો થાય? 3. આનામાં I કેટલો થાય? 2. આમાં કેટલો થાય? 2. તો ઓબ્વિયસલી જેનો I સૌથી વધારે એનું 1. આ એલ્યુમિનિયમ 1 છે અને SO4 -2 છે, અહીં 3 છે ને, જો એટલે બે નો સરવાળો 4 થાય ને. હા, ધન આયન અને ઋણ આયન બંને લેવાના. હાલો 38. ફરીથી હું કહું એને જ. દીપ. આમાંથી છટકવા મળ્યો, હું પૂછવા મળ્યો હતી. આન્સર ઇઝ સર યસ, દીપાઈ. આન્સર ઇઝ સર 38 માં એ એ એ એ ચાલો 39. હે? એમાં એ ભાઈ ભાઈ હોશિયાર થઈ ગયા. 40મો પ્રશ્ન. ચાલો, જો 40મો પ્રશ્ન છે ને, પેલું મેં તમને એક સૂત્ર આપેલું કે નહીં, એને આધારિત છે. કઈ રીતે? જો હું તમને સમજાવું કે પાણીનું સામાન્ય ઉત્કલન બિંદુ આટલું છે, આટલા દબાણ પર 298 કેલ્વિન પર પાણીનું બાષ્પ દબાણ જો 23 mm છે, જો બાષ્પયાન એન્થાલ્પી 40.656 કિલોજૂલ પર મોલ હોય તો 23 mm દબાણે પાણીનું ઉત્કલન બિંદુ કયું છે? તો આવો પ્રશ્ન હોય તો એના માટે તમારે પાણીનું ઉત્કલન બિંદુ મેળવવાનું છે ને, તો એના માટે એક સૂત્ર મેં તમને લખાવેલું. કારણ કે દબાણ આધારિત છે ને, જો દ્રાવ્યતા આધારિત હોય તો આ સૂત્ર મૂકી શકો. અહીંયા S2/S1 લે. દબાણ આધારિત હોય તો આ P1 log delta HV because of બાષ્પયાન એન્થાલ્પી upon 2.303 R અહીંયા થશે. 1/T1 હા, એ તમે લઈ શકો, અથવા T2 - T1 upon T1 into T2. ઓકે, ચાલો હવે તમારી પાસે P2 અને P1 છે. 760 P2 છે અને 32 છે ને, સોરી 23 છે. બાષ્પયાન એન્થાલ્પી છે 40.656 કિલોજૂલ. બરોબર છે, કિલોજૂલમાં જ રહેવા દો, કોઈ પ્રોબ્લેમ નથી. 2.303. હવે તમને 760 આપ્યું છે એટલે તમને લોકોને જૂલમાં આપી ને, બાષ્પયાન એન્થાલ્પી જૂલમાં આપી, તો તમારે આર ની વેલ્યુ જૂલમાં લખવી પડશે. આર ની વેલ્યુ જૂલમાં શું થાય? 8.314. જો આ ભૂલ ન થવી જોઈએ, સામાન્ય બાબતો છે, આ ભૂલ ન થવી જોઈએ. ચાલો, તમારે T1 મેળવવાનું છે, તો અહીંયા શરૂઆતનું T2 તો 373 છે, T1 મેળવવાનું છે, તો અહીંયા શું થશે? 373 × T. સાદુરૂપ તમે જાતે આપજો, બરોબર છે? અહીંથી તમને T1 પ્રાપ્ત થઈ જશે. યસ, અને આગલા ક્વેશ્ચનમાં દિલ્હી આવે સર.
કારણ કે બે સરખા છે. જો આપણે A4 એફિશિયન્સી એટલે હા. A3 પ્લસ એટલે ડીબી નો આવે. કેમાં? અચ્છા આ હા 39. જો 39 માં શું છે કે 4k પ્લસ થશે અને આ સંકીર્ણ આયન છે એટલે FeCN6 માઇનસ થશે. ઓકે, એટલે તમને પૂછ્યું છે કે આઈનું મૂલ્ય KFF સાથે સમાન થશે. એટલે અહીંયા તમારી પાસે આ સંયોજન આપેલું છે. એક મિનિટ હું જોઈ લઉં પેલા ક્વેશ્ચન વ્યવસ્થિત. જો એક મોલેક્યુલ્સ છે ને અહીંયા શું છે કે ભાઈ કે એનું 4k પ્લસ FeCN6 માં રૂપાંતરણ થાય છે એટલે એને કારણે શું થશે કે એક જે અણુ છે ને એને 5 ભાગમાં વહેંચે છે. બરોબર છે? કેટલા ભાગમાં? 5 ભાગમાં એ વહેંચે છે. 5 ભાગમાં વહેંચે છે એટલે એને કારણે શું થશે? સોરી, મેં આગળ પણ આ લોકોને આ Al2 માં છે ને અહીંયા મિસ્ટેક કરેલી, કારણ કે અહીંયા ખરેખર 2 આવે બીકોઝ ઓફ એલ્યુમિનિયમ અહીંયા 2 છે ને SO4 3 છે એટલે આને 5 થાય. અને સેમ સિમિલર છે અહીંયા બીકોઝ ઓફ અહીંયા તમે જો આનું વિભાજન કરો, સોરી ક્યાં ગયું, હા અહીંયા વિભાજન કરો એટલે Al2+2 અને 3SO4 -2, ધેટ્સ વાય અહીંયા 5 મોલેક્યુલ્સમાં. હવે સમજ પડી કે ના પડી? હલો, કોનો પ્રશ્ન હતો ભૈયા? લ્યો, પ્રશ્ન પૂછીને ભાઈ ફરાર થઈ ગયા. ચાલો 41. આ 41 તો સોલિડ સ્ટેટનો આવી ગયો પ્રશ્ન. શું સૂત્ર થાય ભાઈ? સોલિડ સ્ટેટનો આવ્યો તો કઈ આપણે પરાયો તો છે નહીં. D = Z into A સ્ક્વેર નહીં, A ક્યુબ. ચાલો 42. અને 43 બે. 42 નો આન્સર મને આપશે દર્શના. બોલો દર્શના બેન, કે હોઈ ગયા? ડી. તો તમે હજી થિયરી ભણ્યા નથી હરખી. બીકોઝ ઓફ ડેલ્ટા એફ proportional to kf into m. અહીંયા ખરેખર છે ડેલ્ટા એફ proportional to m અને આ તો અચળાંક છે એટલે અચળાંકમાં જો મોલાલિટી કોઈ પણ ફેરફાર કરો એને અચળાંક આરે કોઈ લેવા દેવા ન હોય. યસ, જો તમને તાપમાનનો ફેરફાર પૂછ્યો હોત તો જો આ બમણી કરો તો આ બમણી થાય, આ અડધી કરો તો આ અડધી થાય, પણ એને અચળાંક આરે કાંઈ લેવા દેવા ન હોય કારણ કે આપણને ખબર છે kf છે શું છે? અવનયન અચળાંક છે અને અવનયન અચળાંકમાં કોઈ ફેરફાર થાય નહીં. ચલો 43. મોલારિટી. વાહ, મોલારિટી. જે કદ ઉપર આધારિત હોય બધામાં તાપમાનનો ફેરફાર થાય તો એની સાંદ્રતામાં ફેરફાર થાય. ચાલો, કયો પ્રશ્ન આવ્યા? 44. પ્રબળ ઇલેક્ટ્રોફાઇલ બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં જલીય દ્રાવણમાં વંટોફ અવયવ I શું હોય ભાઈ? વેરી ગુડ, 3. Ba+2 and 2OH-. That's why આપણે 3. ચાલો પછીનો પ્રશ્ન. આદર્શ દ્રાવણ માટે કયું ખોટું છે? સી. હે? દબાણનો ફેરફાર તો 0 જ હોય ને? ડી, એની જે ગિબ્સ મુક્ત ઉર્જા છે એ 0 ના હોય. બાકી આ બધું સેમ છે તો હવે વૈધું એક જ. 46. જો દબાણ આધારિત છે એટલે તમને લોકોને, કારણ કે અહીંયા શું છે કે બેન્ઝીન અને ટોલ્યુઇનના મોલ પ્રમાણે એક જેમ એક છે. ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પ સંઘટન નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
પહેલા આખી રકમ વાંચવી પડશે. જો બેન્ઝીનનું તમને દબાણ આપ્યું છે, ટોલ્યુઇનનું તમને દબાણ આપ્યું છે, પણ બેન્ઝીનનું દબાણ છે ટોલ્યુઇનના દબાણ કરતા કેવું છે? વધારે. ક્યારે? 25 ડિગ્રી. 25 ડિગ્રી, ધેટ્સ વાય આપણે કહી શકીએ STPA. રકમ વાંચો કે બાષ્પ બેન્ઝીન અને ટોલ્યુઇનનું, એટલે બેન્ઝીન અને ટોલ્યુઇનની સમાન પ્રમાણ હશે નહીં હોય, બીકોઝ ઓફ બંનેના મોલ ભલે સમાન હોય પણ બંનેના દબાણ અલગ અલગ છે, એટલે એની સમાન પ્રમાણ તો નહીં હોય. ત્રીજું, અનુમાન કરવા માટે પૂરતી આ માહિતી, કમ્પ્લીટ માહિતી છે. જો ધ્યાન આપજો, કેવો MCQ આવ્યો, તમને લોકોને આવું જ હોય કે ભાઈ આ પ્રશ્ન કદાચ ખોટો હોઈ શકે, એટલે અનુમાન કરવા માટે પૂરતી માહિતી નહીં ભાઈ, પૂરેપૂરી માહિતી છે મારી પાસે. બાષ્પ બેન્ઝીનના વધારે ટકા ધરાવશે, ઓબ્વિયસલી ખબર પડે, બીકોઝ ઓફ, કારણ કે એનું બાષ્પ દબાણ છે 12.8 કિલો પાસ્કલ, જ્યારે ટોલ્યુઇનનું 3.85 કિલો પાસ્કલ, એટલે બેન્ઝીનનું બાષ્પ દબાણ વધારે છે અને બેન્ઝીનના બાષ્પ દબાણ વધારે હોવાને કારણે એને વધારે ટકા હશે. ટોલ્યુઇનને ઓબ્વિયસલી આપણે કહી જ ન શકીએ કે એ વધારે છે. ચાલો 47 સોરી 46 તો આપણે કર્યો ને, 46 માં 47. જો આ એક લાંબો દાખલો છે એટલે હું અહીંયા ગણાય છું. 47 કઈ રીતે થશે? તમને પહેલા રકમ વાંચો કે 100 ગ્રામ પાણીમાં 6.5 ગ્રામ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પ દબાણ 732 છે. કેબી તમને આપેલો છે 0.52. તો ઉત્કલન બિંદુ ગોતો. તો હવે શું કરશો તમે લોકો કે અહીંયા સૂત્ર મૂકો, ઉત્કલન બિંદુ, પણ અહીંયા સારે સારે અભિસરણ દબાણ છે એટલે પેલા મોલ મેળવવા પડશે. મોલ ઉપરથી તમને લોકોને દીકરા મોલાલિટી મળશે એની, બરોબર છે. બહુ સરસ દાખલો છે. જુઓ કઈ રીતે. પેલી વસ્તુ તો તમને વેટ આપી દીધેલા છે, બરોબર છે. વેટ આપી દીધા છે તમને લોકોને, બધી વસ્તુ આપેલી છે. હવે મૂકો સૂત્ર P01 - P1 / P01. હવે N2 ના છેદમાં N1. N1 તમારે લોકોને આમાંથી પાણીથી મળી જાય. કેમ સાહેબ પાણીથી મળી જાય? સર અહીંયા 100 ગ્રામ પાણી છે, 100 ગ્રામ પાણી અને ભાગ્યા 18, ઓકે, એટલે એના તમને વજન ને એવું મળી જશે. ચાલો હવે 700 તાપમાને પાણીનું બાષ્પ દબાણ 732 છે. હવે જો ધ્યાન આપજો, બીજી વાર પાણી હોય અને એની સામે કયો દ્રાવ્ય પદાર્થ છે કીધો ન હોય ત્યારે એનું બાષ્પ દબાણ ધ્યાન આપજો 760 લેવું. કેટલું? 760. ચાલો N2 આ શું થશે? 100 ભાગ્યા 18. શું થશે? 100 ભાગ્યા 18. 100 ભાગ્યા 18 થાય એટલે શું થશે કે અહીંયાથી તમે લોકો જો બાદબાકી કરશો તો N2 ને કરશો 732 - 760 એટલે કેટલા થશે? 32 નહીં પરંતુ 28 થશે. સામેની તરફ કરો, ભાગાકાર કરો, ગુણાકાર કરો, એટલે N2 ની જે ગણતરી કરશો, બરોબર છે, આ N2 ની ગણતરીથી N2 ના મોલ આવશે 0.20 સમથિંગ મોલ આવે છે, 204 જેવા મોલ સમથિંગ આવે છે. ઓકે, એટલે આ મોલની તમે ગણતરી કરશો. હવે તમે સૂત્ર મૂકો ક્યુ, કારણ કે તમારે ઉત્કલન બિંદુ ગોતવાનું છે ને, ઉત્કલન બિંદુ ગોતવાનું એટલે ડેલ્ટા ટીબી. પણ આ તો ફેરફાર થયો સાહેબ, ઉત્કલન બિંદુ થોડું થયું ઇન્ટુ મોલારિટી. કેબી તમને આપેલો છે, હા સાહેબ 0.52. મોલારિટી આપેલી, સર મારી પાસે મોલ છે, મોલારિટી નથી. તો મોલારિટી નું સૂત્ર શું થાય? અહીંયા મોલારિટી એટલે N2 મૂકી દઉં, N2 into 1000 upon weight. 0.52 into N2 કેટલા છે? યસ, વોલ્યુમ થોડું આવે મોલાલિટીમાં. તો મોલાલિટી હોય, મોલાલિટી હોય ને 1 મિનિટ 0.24 into 1000 ડિવાઈડ બાય 100, કારણ કે આપણને 100 ગ્રામ પાણી છે ને, એટલે અહીંથી તમને શું મળશે? ડેલ્ટા ટીબી. એ ડેલ્ટા ટીબી ની ગણતરી કરો એટલે લગભગ આઈ થિંક 1.06 ડિગ્રી જેવું આવે છે. હવે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી માઇનસ T0B ને કરતા બનાવો તો 100 પ્લસ 1.06 છે એવું ક્યાંય? એટલે આ શું થયું? 101.6 થયું ને, એટલે 6 આગળ વધારે 102, એટલે 101 છે. સોરી, પોઈન્ટમાં તો આગળ ન વધે ને, 101.